ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટ મેન્ટેનન્સ એન્ડ ગેરેજ પ્રેક્ટિસ સબ્જેક્ટની અંદર એન્જિન ટ્રબલ શૂટિંગ આપણે ચેપ્ટર નંબર 4 ની અંદર મેન્ટેનન્સ ઓવરહોલિંગ માં જે ટ્રબલ શૂટિંગ વ્હીકલનું જે છે થતું હોય અલગ અલગ કોમ્પોનન્ટની અંદર, તો તેના માટે કોઝિસ અને રેમિડીઝ તેને કઈ રીતે દૂર કરવા કે જેમાં આપણે એન્જિનમાં અમુક પ્રોબ્લેમ વિશે ચર્ચા છેલ્લા લેક્ચરની અંદર કરી ગયા હતા. આજે એમાં આપણે આગળ વધીશું. પ્રોબ્લેમ છે એન્જિન વાઇબ્રેટ એક્સેસિવલી, એટલે કે એન્જિન જે છે તે વધારે પડતું વાઇબ્રેટ થતું હોય. કારણમાં જોઈએ, એન્જિન નોટ સિક્યોરલી માઉન્ટેડ, એટલે કે એન્જિન જે છે તે પોતાની બેઠક ઉપર જે જગ્યાએ માઉન્ટ કરવામાં આવેલું હોય ત્યાં યોગ્ય રીતે માઉન્ટ ના કરેલું હોય. તો ટાઇટન લૂઝ માઉન્ટિંગ બોલ્ટ રેમિડીઝ જે છે તો તેમાં જોઈએ તો જે જગ્યાએ બ્રેકેટની મદદથી એન્જિન માઉન્ટ કરવામાં આવેલું હોય તો તે જગ્યાએ જો બોલ્ટ જે છે તે લૂઝ થઈ ગયા હોય તો આ કિસ્સામાં બોલ્ટને ટાઈટ કરવાના. પછી આ છે બેન્ટ ક્રેન્કશાફ્ટ. ક્રેન્કશાફ્ટ જે છે તે બેન્ટ થઈ ગઈ હોય તો આવા કિસ્સામાં રેમિડીઝની અંદર આવશે રિપ્લેસ ધ ક્રેન્કશાફ્ટ, એટલે કે ક્રેન્કશાફ્ટને આપણે બદલાવવાની. નેક્સ્ટ આ છે એસોસિએટેડ ઇક્વિપમેન્ટ આઉટ ઓફ બેલેન્સ, એટલે કે એન્જિન સાથે જે કોઈ પણ પાર્ટ્સ ઇક્વિપમેન્ટ કમ્પોનન્ટ જોડાયેલા હોય તો તેનું બેલેન્સિંગ બરાબર ના હોય તો તેના માટે રેમિડીઝ છે ચેક એસોસિએટેડ ઇક્વિપમેન્ટ, એટલે કે એન્જિનની સાથે જે કોઈ પણ કમ્પોનન્ટ જોડવામાં આવેલા હોય તો તે ઇક્વિપમેન્ટને આપણે બેલેન્સિંગ માટે તેનું બેલેન્સિંગ યોગ્ય રીતે કરેલું છે, બેલેન્સિંગ ચેક કરવું પડે. જેનું જોડાણ બરાબર છે, કનેક્શન બરાબર છે, ફિટમેન્ટ બરાબર છે, તો આ બધા પોઈન્ટ ઓફ વ્યૂ તેને ચેક કરવા પડતા હોય છે. નેક્સ્ટ ટ્રબલ છે એન્જિન યુઝિસ એક્સેસિવ એમાઉન્ટ ઓફ ઓઇલ 4 સ્ટ્રોક સાયકલ ઓનલી. 4 સ્ટ્રોક્સ એન્જિનની અંદર એન્જિન જે છે તે ઓઇલ વધારે માત્રામાં વાપરતું હોય તો સૌથી પહેલા છે એન્જિન સ્પીડ ટુ ફાસ્ટ. એન્જિન જે છે તે વધારે પડતી સ્પીડ ઉપર ખૂબ જ ઝડપી ફરતું હોય. યુઝિંગ ટેકોમીટર એડજસ્ટ એન્જિન આરપીએમ ટુ સ્પેસિફિકેશન પ્રમાણે એન્જિનના આરપીએમ ટેકોમીટરનો ઉપયોગ કરી અને સેટ કરવાના. તેના સ્પેસિફિકેશન મેન્યુઅલની અંદર જે લખ્યા હોય તો તે પ્રમાણે સ્પીડ જે છે તે સેટ કરવાની. ઓઇલ લેવલ ટુ હાઈ. ઓઇલનું લેવલ જે છે તે ક્રેન્કેસની અંદર વધારે પડતું હોય. ટુ ચેક ધ લેવલ, ટર્ન ડિસ્ટિક કેપ ટાઈટ ઇનટુ receptacle for the accurate level reading. Drain excessive oil as needed. એટલે કે જો ક્રેન્કેસની અંદર એન્જિન ઓઇલનું લેવલ જે છે તેના લિમિટ કરતા તેના લેવલ યોગ્ય છે કે નહીં તે સૌથી પહેલા ચેક કરવાનું. ત્યારબાદ જે જગ્યાએ ડીપસ્ટિક આપેલી છે તો તેની કેપ યોગ્ય રીતે ફિક્સ કરેલી છે, ટાઈટ છે કે નહીં તે ચેક કરવાનું. ત્યારબાદ ડીપસ્ટિકને અંદર લગાડી એન્જિન ક્રેન્કેસ સુધી પહોંચાડી અને રિમૂવ કરી ઓઇલ લેવલ કેટલું છે તે ચેક કરવાનું. જો વધારે ઓઇલ હોય તો આવા કિસ્સામાં વધારાનું ઓઇલ ડ્રેઇન કોક મદદથી દૂર કરી દેવાનું. નેક્સ્ટ આવે છે ઓઇલ ફિલ્ટર કેપ લૂઝ ઓર ગાસ્કેટ ડેમેજ કોઝિંગ સ્પિલેજ આઉટ ઓફ ધ બ્રીધર, એટલે કે બ્રીધરની અંદર સ્પિલેજ થવાને કારણે, નુકસાન થવાને કારણે ઓઇલ ફિલ્ટર ની કેપ લૂઝ હોય અથવા તો ગાસ્કેટ જે છે તે ડેમેજ થયું હોય તો રેમિડીઝની અંદર આવે છે રિપ્લેસ રિંગ ગાસ્કેટ અંડર કેપ એન્ડ ટાઇટન કેપ સિક્યોરલી. રિંગની માટે જે ગાસ્કેટ જે છે તે કેપની અંદર હોય તો તેને રિપ્લેસ કરવાનું અને કેપને સિટિંગ યોગ્ય રીતે મળે તે રીતે ટાઈટ કરી દેવાનું. બ્રીથર મિકેનિઝમ ડેમેજ ઓર ડર્ટી કોઝિંગ લીકેજ. બ્રીથર
મિકેનિઝમ છે તે કાં તો ડેમેજ થઈ હોય અથવા તો ત્યાં આજુબાજુ ખરાબ ટૂંકમાં એની ઉપર લેયર ડસ્ટ ઓઇલ પાર્ટિકલ એવું ગંદકી જામી હોય તો તેને કારણે પણ લીકેજ થતું હોય છે. તો શું કહેવામાં આવે છે રીબીડીસની અંદર? રિપ્લેસ બ્રીધર એસેમ્બલી, એટલે કે બ્રીધર એસેમ્બલી જે છે તેને બદલી નાખવાની. ડ્રેન હોલ ઇન બ્રીધર બોક્સ ક્લોગ causing oil to spill out or breather, એટલે કે ડ્રેન હોલ જે છે તે બ્રીધર બોક્સને ચોકઅપ કરી દે છે ઓઇલને કારણે અને આમ થવાથી બ્રીધરની ઉપર ઓઇલ જે છે તે બહાર આવતું હોય. તો ક્લીન હોલ વિથ વાયર ટુ અલાઉ ઓઇલ ટુ રિટર્ન ક્રેન્કકેસ, ને વાયરની મદદથી હોલને ક્લીન કરવાનું અને તેના રિટર્ન હોલમાંથી ક્રેન્કકેસ દ્વારા રિટર્ન હોલ દ્વારા ક્રેન્કકેસની અંદર ઓઇલ જે છે તે પરત કરાવવાનું અથવા તો તે પાછું જાય તે રીતે એમાં સેટ કરવાનું. નેક્સ્ટ હવે આગળ જોઈએ ગાસ્કેટ ડેમેજ ઓર ગાસ્કેટ સરફેસ નીક કોઝિંગ ઓઇલ ટુ લીક આઉટ, એટલે કે ગાસ્કેટ જે છે તે ડેમેજ થઈ ગયું હોય અથવા તો ગાસ્કેટની જે સપાટી જે છે તેના ઉપર ઓઇલ જે છે તે આવી જવાને કારણે તે લીક થઈ ગયું હોય. તો ક્લીન એન્ડ સ્મૂથ ધ ગાસ્કેટ સરફેસ, ઓલવેઝ ન્યૂ ગાસ્કેટ, એટલે કે જે જગ્યાએ ગાસ્કેટ ડેમેજ થઈ ગયું છે ત્યાં અને જે ગાસ્કેટની સપાટી ઉપર ઓઇલ લાગેલું હોય તો આવા કિસ્સામાં સૌથી પહેલાં જે જગ્યાએથી ગાસ્કેટને રિમૂવ કરી દેવાનું, ત્યારબાદ તે આખી સરફેસ જે છે તેને સાફ કરી દેવાની અને તેના ઉપર નવું ગાસ્કેટ ઉપયોગ કરવાનો. એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાની કે જે પણ જગ્યાએ આપણે ગાસ્કેટનો ઉપયોગ કરતા હોઈએ તે પછી પ્લાસ્ટિક પેપર ટાઈપ હોય અથવા તો મેટલ ટાઈપ હોય કે પછી ટ્યુબનું હોય અથવા તો લેઝર શું કહેવાય કોઈ પણ એવા કેમિકલ વાળું હોય તો તે દરેક કિસ્સામાં ગાસ્કેટને રિપ્લેસ જ કરવાનું અને દર વખતે નવું જ આપણે ગાસ્કેટ ઇન્સ્ટોલ કરવાનું. વાલ્વ ગાઇડ વોર્મ એક્સેસિવ થસ પાસિંગ ઓઇલ ઇનટુ કમ્બશન ચેમ્બર, વાલ્વ ગાઇડ જે છે તે વધારે પડતી ઘસાઈ ગઈ હોય કે જેને કારણે કમ્બશન ચેમ્બરની અંદર ફ્યુલનો ફ્લો વધી જાય. તો કે રિમ ધ વાલ્વ ગાઇડ ઓવરસાઇઝ એન્ડ ઇન્સ્ટોલ 1/32 ઇંચ ઓવરસાઇઝ વાલ્વ, એટલે કે વાલ્વની ગાઇડ જે છે તેને રિમ કરવી અને ઓવરસાઇઝ વાલ્વ 1/32 ઇંચનો જે છે તેને તેની જગ્યાએ ઇન્સ્ટોલ કરવાનો. નેક્સ્ટ આવે છે સિલિન્ડર વોલ બર્નઆઉટ ઓર ગ્લેઝ એલોવ ઓઇલ ટુ બાયપાસ રિંગ ઇનટુ કમ્બશન ચેમ્બર, પિસ્ટન રિંગ્સ એન્ડ ગ્રુવ વોર્મ એક્સેસિવલી, એટલે કે સિલિન્ડર વોલ જે છે તે વોર્મ આઉટ થઈ ગયો છે, વાયરપેટ થયું હોય અથવા તો તેના ઉપર ગ્લેઝ લાગી ગયો, ચળકાટવાળી સપાટી થઈ ગઈ હોય કે જેથી ત્યાં ઓઇલ જે છે તે ટકી ના શકે. તો આવા કિસ્સામાં બાયપાસ રિંગની મદદથી ત્યાં કમ્બશન ચેમ્બરની અંદર ઓઇલ જે છે તે પડ્યું રહેતું હોય અથવા તો પિસ્ટન રિંગ અથવા તો તેના ગ્રુવની અંદર ઘસારો થયો હોય તો આ કારણોસર એન્જિન જે છે તે ફ્યુલ ઓઇલ જે છે તે વધારે યુઝ કરતું હોય. તો સૌથી પહેલાંની રેમિડીઝની અંદર જોઈએ બોર હોર્ન ઓર ગ્લેઝ સિલિન્ડર એઝ નેસેસરી. જો સિલિન્ડરની સપાટી વોલ જે છે તે વોર્ન આઉટ થઈ ગઈ હોય અથવા તો તેની ઉપર ગ્લેઝ આવી ગયું હોય કે જેને કારણે ઓઇલ ત્યાં રહેતું હોય તો આવા કિસ્સામાં બોરિંગ કરી દેવાનું સિલિન્ડરનું, ત્યારબાદ તેને હોનિંગ કરવાનું અથવા તો ગ્લેઝિંગ થઈ ગયું હોય તો ખાલી ડાયરેક્ટ હોનિંગ કરવું. હોનિંગ પ્રોસેસ જે છે તો તેની મદદથી તેની અંદર સ્ક્રેચ પેટર્ન જે જમા થતી હોય છે તો ત્યાં સિલિન્ડરની અંદર ઓઇલ જે છે તે ટકી રહેતું હોતું નથી, ટકી શકે છે તો તે કરવું. અને પિસ્ટન પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો રીઇન્સ્ટોલ ધ ન્યૂ રિંગ, ચેક લેન્ડ ક્લિયરન્સ એન્ડ કરેક્ટ એઝ નેસેસરી. પિસ્ટનની અંદર નવી પિસ્ટન રિંગ જે છે તે ઇન્સ્ટોલ કરવાની અને પિસ્ટનના જે રિંગ લેન્ડ અને જે ગેપની અંદર તેને બેસાડવામાં આવેલી હોય તો આ બંને વચ્ચે ક્લિયરન્સ જે છે
તે કેટલું છે તે ચેક કરવાનું, અને જો ત્યાં ક્લિયરન્સ વધારે પડતું રહેતું હોય અથવા તો ઓછું રહેતું હોય તો તે પ્રમાણે તેમાં આગળ તેનું રેક્ટિફિકેશન અથવા તો તેને લગતું કોઈ પણ કામ હોય મેન્ટેનન્સનું તે પૂરું કરવું પડે અથવા તો તેને બદલવું પણ પડતું હોય છે. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર વ્હીકલની અંદર બીજા કોઈ ક્લચ એસેમ્બલીની અંદર કેવા પ્રોબ્લેમ આવે છે અને તેના માટે કયા કયા કારણ હોય અને તેને દૂર કરવા માટે કયા કયા પગલાઓ લેવાતા હોય છે, તો તેના વિશેની ચર્ચા નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.